મિત્રો પહેલો પ્રશ્ન સોલ્વ કરીએ. હું લાવી છું પહેલો પ્રશ્ન છે તાર્કિક સમજતા એટલે રિઝનિંગનો પ્રશ્ન છે. પ્રશ્નમાં જુઓ, સંખ્યા આપી છે શ્રેણી 7, 25, 61 અને 121. શું હોઈ શકે? તો કે મને દેખવા પરથી એવું લાગે છે કે 2 નો ઘન -1 હોઈ શકે છે. તો 2 નો ઘન કેટલો થશે? બોલો. 8 -1 એટલે કેટલા થયા? 7 થયા. બરાબર. એવી રીતે પછી શેનું છે? 3 નું થયું. બરાબર. પછી આ 4 નું, પછી આ 5 નું, એટલે આપણે 6 નું લેવાનું રહેશે. 6 નો ઘન, એક બીજું લઈ લઉં છું પેજ. 6 નો ઘન -5 કેટલું થશે? શું હશે જવાબ? બોલો. ચલો હેડો. આપણે એવો પ્રશ્ન પહેલા પણ સોલ્વ કરેલો છે. તો કે 216 માઇનસ કેટલા થશે? 5 એટલે કેટલા જવાબ આવશે? 211. રાઈટ આન્સરમાં જુઓ આપણે 211 ઓપ્શન ક્યાં આવે છે? તો કે બી ઓપ્શન રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. નીચેના પૈકી કયા સંજોગોમાં સંસદ મતલબ પાર્લામેન્ટ છે એ રાજ્યના યાદી પર કાયદો બનાવી શકે છે? શું આવશે જવાબ? તો કે સભામાં 2 થી 3 મહિબતે ઠરાવ પસાર થાય, સાચું છે. કટોકટીના અમલમાં હોય ત્યારે થાય, સાચી વાત છે. જ્યારે 2 થી વધુ રાજ્યો સંયુક્ત વિનંતી કરે તો થાય, અને આંતરરાષ્ટ્રીય કરારોના અમલીકરણ માટે થાય. એટલે શું જવાબ છે આપણો? આપેલ તમામ સાચો આન્સર છે. બરાબર. કારણ કે જો કલમ આમાં શું કઈ કલમ લાગશે? તો કે 249 કલમ લાગશે. બરાબર. આમાં કઈ કલમ લાગશે? તો કે 250 કલમ લાગશે. આમાં લાગશે કલમ 252 અને આમાં કલમ લાગશે 253. બરાબર. એટલે આ 4 વિધાનો સાચા છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો કેપ્લર ગ્રહગતિના નિયમ સંદર્ભે નીચેના વિધાનો તપાસો. તો શું છે? લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરે તો કે સાચું છે. બરાબર. ગુરુ નજીક હોય ત્યારે તેની ઝડપ ઘટી જાય છે, એ વસ્તુ ખોટી છે. ગ્રહના પરિભ્રમણનો વર્ગ તેના સૂર્યના અંતરના ઘનના સમપ્રમાણમાં હોય છે, તો કે સાચું છે. બરાબર. કારણ કે સમય અને અંતર ઓલ્ટરનેટમાં છે. એટલે શું જવાબ આવશે આપણો? માત્ર 1 અને 3. બરાબર. તો જવાબ કઈ જોઈએ આપણે? 1 અને 3 છે. બી ઓપ્શન રાઈટ આન્સર છે. આગળનો પ્રશ્ન જોઈએ. ગુજરાતનો ઇતિહાસ. મિતકકાળ દરમિયાન ગુજરાતમાં કઈ યુનિવર્સિટીનું વિશ્વ પ્રસિદ્ધ હતી અને તેના વિશે કયું વિધાન સાચું છે? શું હશે જવાબ? તો કે વલ્લભ વિદ્યાપીઠ હિન્દ બૌદ્ધ ધર્મનું મુખ્ય કેન્દ્ર, તો કે સાચું છે. પાટણ વિદ્યાપીઠ ફેમસ નથી એ વખતે. નાલંદા વિદ્યાપીઠ બી નથી, વલ્લભી વિદ્યાપીઠ નથી. કારણ કે વલ્લભી વિદ્યાપીઠ શું હતી? મિત્રકાળમાં ખૂબ જ પ્રસિદ્ધ હતી. ચીન મુસાફરો પણ અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યા હતા અને બૌદ્ધ ધર્મનું પણ મહત્વનું કેન્દ્ર હતું. એટલે શું જવાબ આપણો સાચો થયો? તો કે એ ઓપ્શન સાચો થયો. આગળનો અંતિમ પ્રશ્ન આજનો જોઈએ. અર્થતંત્ર. જ્યારે ભારતીય રિઝર્વ બેન્ક કેશ રેશિયોમાં વધારો કરે તો બજાર પર શું અસર થશે? શું હશે જવાબ? તો કે નાના પુરવઠામાં વધશે, નાની વધે. બેંકો ધિરાણ આપવાની ક્ષમતા ઘટશે, સાચું છે. ફુગાવો નિયંત્રણ કરવામાં મદદ થશે, સાચું થશે. એટલે શું આપણો જવાબ આવશે? માત્ર 2 અને 3. બરાબર. સમજૂતીમાં સમજીએ તો CRR વધે એટલે આરબીઓ પાસે શું થાય? નાણાં વધારે રાખવા પડે. બેંક પાસે લોન આપવા માટે ઓછા પૈસા રહે એટલે ધિરાણની ક્ષમતા પણ ઘટે. બરાબર. બજારમાં નાણાં ઓછા થાય તો ફુગાવો પણ નિયંત્રિત થાય. એટલે લિક્વિડિટી વધતું નથી, પરંતુ શું થાય છે? ઘટે છે. ડેલી આવા પ્રશ્ન સોલ્વ કરવા માટે હમણાં જ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.